સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં છેલ્લા થોડા સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર બન્યા છે। આ જ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી એક ભેજાબાજ ઠગ સોશિયલ મીડિયા પર સક્રિય થયો હતો। આરોપી રીલ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હોટલ માલિકોના સંપર્ક મેળવી તેમને સસ્તા ભાવે ગેસ સિલિન્ડર બુક કરી આપવાની લાલચ આપતો હતો। વિશ્વાસમાં લઈ આરોપી પૈસા પડાવી લેતો હતો અને પછી ગાયબ થઈ જતો હતો। આવી અનેક ફરિયાદો મળ્યા બાદ સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે અન્ય શિકાર બનેલા લોકો આગળ આવવા અપીલ કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।